નમસ્કાર દર્શક મિત્રો, મારા લાસ્ટ બંને વિડીયોની અંદર આપણે ઇંગ્લિશ અને ગુજરાતી ટાઈપિંગ કેવી રીતે કરવું અને પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે અને એની અંદર મેં મારા અનુભવો તમને કહ્યા હતા. એટલે એ અનુભવોના આધારે તમે જશો તો તમને કોઈ પ્રોબ્લેમ લગભગ નહીં પડે. છતાં પણ કોઈને ના સમજાય અથવા તો કંઈ પ્રોબ્લેમ હોય તો જે તે વિડીયોના કોમેન્ટ્સ એન્ડ ફીડબેક સેક્શનમાં તમે પોતાના વ્યૂઝ અથવા તો તમને જે નથી આવડતું અથવા તો તમે જે કંઈ માગણી કરવા માગો છો કે પણ તમારી કોઈ રિક્વેસ્ટ હોય તો પણ તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. એટલે એ રીતે તમે મને ગાઈડ કરી શકો છો કે તમને શું નથી આવડતું, જેથી હું એ પણ મારા અપકમિંગ વિડીયોઝની અંદર ઉમેરી શકું. આજે જેની વાત કરવાની છે મારે એ છે વર્ડ ફોર્મેટ. તમને થશે કે મેં ચોથો ટોપિક પ્રથમ કેમ લીધો, ટેન્ડર નોટિસ. હવે ટેન્ડર નોટિસની અંદર તમારે કરવાનું છે, ટેન્ડર બનાવવાનું છે વર્ડ ફાઇલમાં. એટલે કે તમને જો વર્ડ નહીં આવડતું હોય તો મેક્સિમમ ચાન્સીસ એવા છે કે તમે કદાચ ટેન્ડર નહીં પણ બનાવી શકો. એટલે મારા જે અનુભવો છે કે તમને ટેન્ડર બનાવતા શીખવાડું એના પહેલા કે તમને વર્ડ પૂરેપૂરું શીખવાડી દઉં. એટલે કે વર્ડના એવા કયા પ્રશ્નો છે જે સૌથી વધારે અગત્યના છે, જે તમને આ ચોથા સેક્શનમાં અને આ પહેલા સેક્શનમાં બંનેમાં કામમાં આવે. એટલે એવી રીતે એ અગત્યનું છે. એટલે ચાલો ત્યારે હવે વર્ડ વિશે માહિતી મેળવીએ. આ એક 1 પેજનો એક શોર્ટ સ્ટોરી છે. એક્ઝામમાં પણ આવા જ પ્રકારના 4 કે 3 કે 5 પેરેગ્રાફ તમને આપેલા હોય છે અને તમને એના પરથી ઘણું બધું ફોર્મેટિંગ કરવાનું કહે છે. જેમ કે હાલી વખત જે 2016-17ની બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ હતી, જેની ટાઈપિંગમાં તમને કહું કે 4 એમને પેરેગ્રાફ આપેલા, વર્ડ ફોર્મેટિંગ માટેની વાત કરું છું. 4 પેરેગ્રાફ આપેલા અને 4 પેરેગ્રાફમાં એમને અલગ અલગ ફોર્મેટિંગની બાબતો આપેલી. એ લગભગ 7 હતી. એટલે એ પ્રમાણે તમને જો શીખવવામાં આવે તો તમે માઇટ બી અપકમિંગ એક્ઝામની અંદર પણ તમે તમારો માઇન્ડસેટ એલર્ટ રહી શકે છે કે જેથી તમે પરીક્ષામાં જ્યારે જાઓ ત્યારે તમને ખબર જ હોય કે હવે શું પૂછાવાનું. આજે હું જેની વાત કરવાનો છું આ લેક્ચરમાં એ છે ફોન્ટ ફોર્મેટિંગ. જે તમને આ બીજો સેક્શન દેખાય છે હોમ ટેબની અંદર, પ્રથમ સેક્શન છે ક્લિપબોર્ડ, બીજો સેક્શન છે ફોન્ટ. તો આ જે સેક્શન છે એ વર્ડ ફોર્મેટિંગનો સૌથી વધારે વપરાતો સેક્શન છે. એટલે તમે જે મોટાભાગનું કામ કરો છો એ આમાં જ છે. પરંતુ આપણે માત્ર ફોન્ટ બદલવા, ફોન્ટ વધારવા ઘટાડવા એવી નાની બાબતોનું કામ કરીએ છીએ, પણ જે એની બીજી ખાસિયતો છે, જે એના બીજા ફીચર્સ છે, એના વિશે આપણે જાણતા નથી હોતા. આજે તમારે એ જ જાણવાનું. જેમ કે માનો કે તમને એક્ઝામમાં એવું પૂછે કે તમને પ્રથમ પેરેગ્રાફની પ્રથમ 2 લાઈન અથવા તો તમને પ્રથમ પેરેગ્રાફના 2 સેન્ટેન્સ, એટલે પ્રથમ સેન્ટેન્સ આટલાથી આટલા પૂર્ણ થયેલું કહેવાય. વાક્યોની જે ચમત્કૃતિ છે ને, જે શબ્દોની, એ પકડજો. તમને કેટલીક વખતે સેન્ટેન્સ કહેશે તો કેટલીક વખત લાઈન કહેશે. એટલે તમારે પકડવાનું છે કે તમને સેન્ટેન્સ કીધું છે કે લાઈન કીધું છે. એટલે અહીંયા જો તમને 2 સેન્ટેન્સ કીધા હોય તો એક સેન્ટેન્સ અહીંયા પૂર્ણ થાય અને બીજું સેન્ટેન્સ અહીંથી સ્ટાર્ટ થાય અને છેક અહીંયા પૂરું થાય છે. એટલે જો તમને 2 સેન્ટેન્સ કહે તો તમારે અહીંથી છેક અહીંયા સુધી સિલેક્ટ કરવાનું છે અને પછી એને જે ફોર્મેટિંગ કરવાનું કહે છે. હવે એ તમને એમ કે તમે પ્રથમ પેરેગ્રાફ, એટલે આ પ્રથમ પેરેગ્રાફ કહેવાય, એની 2 સેન્ટેન્સને બોલ્ડ આપો. તો બોલ્ડ તમારે અહીંથી આ દેખાય છે જેને બોલ્ડ કહેવાય છે, B ફોર બોલ્ડ છે. તમે એના પર ક્લિક કરશો એટલે તરત તમે 2 જે સેન્ટેન્સ સિલેક્ટ કરેલા છે એને બોલ્ડ ઇફેક્ટ અપાઈ ગઈ છે. તમને જો ઇટાલિક આપવાની કહે તો બોલ્ડ કેન્સલ કરી દેવાની અને ઇટાલિક આપવાની. તમને જો અંડરલાઇન કહે તો અંડરલાઇન આપવાની. અંડરલાઇનમાં ઘણું બધું છે પાછું. અંડરલાઇનની અંદર જો તમને કહે સિંગલ અંડરલાઇન આપો, ડબલ અંડરલાઇન આપો, પછી તમને કહે કે થિક અંડરલાઇન આપો, પછી કે ડોટેડ અંડરલાઇન આપો, પછી તમને કહે ડેશ અંડરલાઇન આપો, પછી તમને કહે ડોટ ડેશ અંડરલાઇન આપો. આ જે પણ છે એ બધા વાંચવાના છે તમારે કે આને શું કહેવાય, આને શું કહેવાય. ઓકે, ધારો કે આ છે જે ડોટ ડેશ ડેશ છે તો અહીંયા છે સ્ક્વીઝ લાઇન છે, જેને વેવ લાઇન પણ કહેવામાં આવે છે. આ વેવ લાઇન આપો. આ તમને જેવી રીતે અંડરલાઇન કીધેલી હોય, માનો કે તમને એમ પણ કહી શકે કે તમને લાલ કલરની અંડરલાઇન આપો, તો પછી એમ પણ કહી શકે કે જાંબલી કલરની અંડરલાઇન આપો, લીલા
લીલા કલરની અંડરલાઈન આપો. એટલે તમને જે પણ પૂછી શકે એ અંડરલાઈનમાં પૂછી શકે છે. બીજી વસ્તુ કે હવે માનો કે તમને એમ કે કોઈ માનો કે આ સેન્ટેન્સ અગત્યનું છે, આ પ્રશ્ન પૂછેલો છે એમને, વાય નોટ યુઝ ધ સેમ કોમન સેન્સ વેન ફિશિંગ ફોર પીપલ. તો એ મહત્વનું સેન્ટેન્સ છે. તેને કહે છે કે અપર કેસ કરો, તો અપર કેસ અહીંથી કરો એટલે અપર કેસ થઈ જાય. માનો કે તમને સેન્ટેન્સ કેસ કે એટલે કે સેન્ટેન્સ એટલે આખું એક સેન્ટેન્સ હોય એનો પહેલો અક્ષર જ એટલે કે આ ડબલ્યુ છે જે તે જ આ ડબલ્યુ જે છે એ જ એકલો કેસ બદલાય, એને સેન્ટેન્સ કેસ કહેવાય. બાકીના બધા લોઅર કેસમાં, ખાલી ડબલ્યુ છે કેપિટલ લેટરમાં આવે છે. એના પછી છે લોઅર કેસ એટલે કે તમે સિલેક્ટ કરેલા તમામ અક્ષરો લોઅર કેસમાં આવી જાય, ચાહે ફર્સ્ટ અક્ષર હોય કે લાસ્ટ અક્ષર હોય. એના સિવાય કેપિટલાઇઝ ઈચ વર્ડ એટલે કે તમને જે વર્ડ આપેલા છે એટલે જેમ કે આ સેન્ટેન્સમાં 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 વર્ડ્સ છે. 11 વર્ડ્સના જે પ્રથમ અક્ષરો છે જેમ કે અહીંયા ડબલ્યુ છે, એન છે, યુ છે, ટી છે, એસ છે, સી છે, એસ છે, એવી રીતે દરેક વર્ડનો પ્રથમ અક્ષર મારે કેપિટલ કરવો હોય તો એને કહેવાય છે કેપિટલાઇઝ ઈચ વર્ડ. એટલે કે તમે ચેક કરશો તો દેખો હવે દરેક વર્ડનો પ્રથમ અક્ષર કેપિટલ થઈ ગયો છે. આને કહેવાય કેપિટલાઇઝ ઈચ વર્ડ. પછી કહેવાય છે ટોગલ કેસ એટલે કે એક પછી એક અક્ષર ટોગલ થાય છે. એટલે કે દરેક વર્ડ શબ્દનો પ્રથમ અક્ષર ટોગલ થાય છે. બાકીના નોર્મલ જે રીતે હોય એ રીતે જ હોય, પરંતુ એનો સિવાયનો જે પ્રથમ અક્ષર છે એ બાકીના જે શબ્દો હોય જેમ કે WHY ની અંદર બાકીના HY શબ્દ છે કેપિટલ છે તો W એનાથી વિરુદ્ધનો થઈ જશે. જેમ કે આ અક્ષર છે એને હું ધારો કે લોઅર કેસ આપી દઉં છું. હવે લોઅર કેસ પછી ટોગલ ઈચ કેસ કરું છું તો બધા લોઅર હતા તો ટોગલ એટલે કે એનાથી ઉલટું. ટોગલનો મતલબ માનો કે સ્વિચ ઓન કરો છો તો ટોગલ કરો ત્યારે સ્વિચ ઓફ થાય એટલે કે એનું વિરોધી ઓપોઝિટ. જેમ કે હવે માનો કે હવે બધા જ અપર કેસ છે તો હવે હું ટોગલ કરીશ તો બધા લોઅર કેસ થશે, એનો મતલબ છે ટોગલ. એટલે એ રીતે અગત્યનું છે. પછી તમને કહે કે તમે જે આ સેન્ટેન્સ સિલેક્ટ કર્યું છે એનો રંગ બદલો એટલે કે કલર બદલો. તો અહીંથી તમને જે પણ રીતે સિલેક્ટ કરવાનું કીધેલું હોય એ રીતે તમે કલર પણ સિલેક્ટ કરી શકો છો. તમને કહેશે કે ગ્રીન કલર સિલેક્ટ કરો અથવા તો પછી તમને આવી રીતે સ્પેશિયલ કલર પણ કહી શકે છે, આ રીતે રેડ ગ્રીન એન્ડ બ્લુમાં. પણ એટલું બધું ડિટેલ્સમાં નહીં જાય, પણ કહેવાનો મતલબ તમને અહીંથી જ પૂછશે. આ રેડ ગ્રીન અહીંથી જે છે મોસ્ટલી જે સ્ટાન્ડર્ડ કલરો છે એમાં જ તમને ગ્રીન પૂછી શકે છે, તમને બ્લુ પૂછી શકે છે, તમને ડાર્ક બ્લુ પૂછી શકે છે, તમને પર્પલ પૂછી શકે છે. જેમ કે તમને આ પર્પલ પૂછ્યું છે તો પર્પલ કલર તમને ફોન્ટનો કરવાનો પણ કહી શકે છે. પછી કેટલીક વખત શું પૂછાય છે કે તમે આ સેન્ટેન્સને જેમ કે તમને એમ કહેવામાં આવે કે પ્રથમ પેરેગ્રાફના પ્રથમ સેન્ટેન્સને હાઇલાઇટ આપો. એ હાઇલાઇટ તમને કોઈ પણ કલરમાં કીધી હોય, તમારે ગમે તે કલરથી હાઇલાઇટ આપવાની હોય છે. તો તમારે શું કરવાનું છે, તમને જે સેન્ટેન્સ માટે હાઇલાઇટ કરવાનું કીધું છે એ સેન્ટેન્સને પહેલાં સિલેક્ટ કરવાનો છે અને એની પછી આમાંથી જે પણ તમને સારો લાગતો હોય, જો પરીક્ષકે તમને કોઈ પણ રંગનો આપવાનો કીધો હોય તો તમે યલો આપી શકો છો. યલો ઇઝ બેસ્ટ, તો યલો તમારે આપવાનો છે એવી રીતે. એટલે આ એક અગત્યની બાબત છે. એટલે કે હાઇલાઇટર અને ફોન્ટ કલર આ બંને બાબતો સૌથી અગત્યની છે. તમને કેટલીક વખત એવું પણ કહેવામાં આવશે કે પ્રથમ પેરેગ્રાફની ત્રીજા સેન્ટેન્સને, જેમ કે આ ત્રીજું સેન્ટેન્સ છે, તમને સેન્ટેન્સ તો પ્રથમ પેરેગ્રાફનો, દ્વિતીય પેરેગ્રાફનો, તૃતીય પેરેગ્રાફનો તમને કોઈ પણ સેન્ટેન્સ પૂછી શકે છે. તો તમારે એમ કહેવામાં આવે છે કે માનો કે આ ત્રીજા સેન્ટેન્સને તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે એટલે કે ફોન્ટ બદલો. એની જગ્યાએ કેલિબ્રી જે છે એની જગ્યાએ તમને ટાઈમ્સ ન્યૂ રોમન કરવાનું કહે છે. તો તમારે શું કરવાનું છે, જે પેરેગ્રાફ તમને સિલેક્ટ કરવાનો કીધો છે, ધારો કે અહીંયા ત્રીજો કીધો છે તો તમારે ત્રીજો પેરેગ્રાફ સિલેક્ટ કરવાનો છે અને પછી તરત જ અહીંયા જતા રહેશો. જો તમને આપેલ ફોન્ટ તમને એનું નામ આપેલું હોય તો તમારે ડાયરેક્ટલી એ નામ જ ટાઈપ કરવાનું છે. જેમ કે અહીંયા હું ટાઈમ્સ
ન્યૂ રોમન લખીશ એટલે બાકીનું એ આવી જશે. ના આવે તો લિટરલી તમારે લખી જ દેવાનું છે કે ટાઈમ્સ ન્યૂ રોમન, અને પછી ટેબ મારશો તો પણ ચાલશે, એન્ટર મારશો તો પણ ચાલશે. જો ટેબ મારીશ તો તરત જ અહીંયા બદલાઈ જશે. એટલે કે આ સો વેન આઈ વેન્ટ ફિશિંગ એ બની ગયું છે ટાઈમ્સ ન્યૂ રોમન ફોન્ટમાં. એના પછી બીજી વાત કરીએ કે આ જે તમને જે ત્રીજો પેરેગ્રાફ છે એ સિલેક્ટ કરેલ છે એના ફોન્ટ તમને ચેન્જ કરવાના કહે. એટલે કે ધારો કે અહીંયા 11ના ફોન્ટ ડિફોલ્ટ હોય છે દરેક જગ્યાએ. લગભગ જ્યારે તમે વર્ડ ઓપન કરો છો ત્યારે અહીંયા કેલેબરી હશે અને 11ના સ્ટાન્ડર્ડ ફોન્ટ હશે, અને અહીંયા કહેશે કે તમે 12ના ફોન્ટ કરો અથવા તો 14ના ફોન્ટ કરો. તો 14ના ફોન્ટ તમે આ રીતે સિલેક્ટ કરી શકો છો. અથવા તો તમને જો આ રીતે ના ફાવતું હોય અથવા તો આ રીતે ના કરવા માંગતા હોય તો આ જે છે ગ્રો ફોન્ટ, એટલે કે ફોન્ટની સાઇઝ આનાથી જે ઉપરનો એરો છે એનાથી સાઇઝ વધે છે. જેમ કે અહીંયા 12 થયા, હવે 14 થયા. અને જો તમને એવું પણ ક્યારેક કહે કે જેમ કે અહીંયા 10 છે, 11 છે, 12 છે, 14 છે, તો અહીંયા 13 નથી, 13 ના હોય તો તમારે શું કરવાનું છે, અહીંયા 13 લખવાના છે. જેમ કે હું લખું છું, જો અહીંયા 1 and 3 પછી ટેબ, તો આ 13નું ફોર્મેટિંગ થઈ ગયું. આ કેટલાનું ફોર્મેટિંગ થયું? 13નું. ભલે 13 અહીંયા આપેલા નથી છતાં પણ તમને જો એવી સંખ્યા કહી શકે કે જે તમારે આમાં ન પણ આવતી હોય. ઓકે, એ બાબત સૌથી અગત્યની છે. પછી કેટલીક વખત શું કહે કે આ પેરેગ્રાફની અંદર કેટલીક વખત એમને પોતે ફોર્મેટિંગ કરીને આપેલું હોય અને પછી કહે કે એને એના ડિફોલ્ટ સ્વરૂપમાં પાછો લાવો. એટલે કે એનું બધું જ ફોર્મેટિંગ જે આર્ટિફિશિયલી રીતે આપણે કર્યું છે, જેમ કે અહીંયા હાઇલાઇટિંગ કર્યું છે, અહીંયા કલર બદલેલો છે, અહીંયા આ તમે એની ફોન્ટ સાઇઝ બદલી છે, તો તમારે એ બધું જ પેરેગ્રાફ એવો લાવવો હોય તો આ સિલેક્ટ કરવાનું છે. અને અહીંયા દેખાય છે ક્લિયર ફોર્મેટિંગ, એટલે ક્લિયર ફોર્મેટિંગ કરશો એટલે મૂળ પેરેગ્રાફ તમારો જે સ્ટાર્ટિંગમાં હશે, જે ડિફોલ્ટ સ્વરૂપમાં હશે એવો આવી જશે. મેં પણ અહીંયા ફોર્મેટિંગ કર્યું છે આ બધા માટે. એટલે મારો ઓરિજિનલ ડિફોલ્ટ ફોર્મેટિંગ પેરેગ્રાફ આવ્યો હતો. એ તમારા માત્ર ફોન્ટને જ અસર કરશે. તમે જે હાઇલાઇટિંગ કર્યું છે એને અસર કરશે નહીં. હાઇલાઇટિંગને દૂર કરવું હોય તો તમારે હાઇલાઇટિંગ સિલેક્ટ કરવાનું છે અને પછી નો કલરમાં જવાનું છે. એટલે કેટલીક વખતે આવા રીતે પણ પ્રશ્નો પૂછી શકે છે કે તમને કેવી રીતે તમારા મૂળ સ્વરૂપમાં તમને આપેલ પેરેગ્રાફને લાવવાનું પણ કહી શકે છે. કે આ પેરેગ્રાફ તમને જેમ કે મેં તમને સ્ટાર્ટિંગમાં શીખવાડ્યું હતું એ પ્રમાણે એકદમ સિમ્પલ હતો, પણ એના પહેલાં મેં પણ એના અંદર ફોર્મેટિંગ કરેલું હતું. એટલા માટે જો અહીંયા લાસ્ટમાં આ ફોર્મેટિંગ જે ઓરિજિનલી હતું એ આવી ગયું છે. આના સિવાય બીજી મહત્વની વસ્તુ છે કે કેટલીક વખતે એવું પૂછે છે જેનો ઉપયોગ તમને અહીંથી આજે એનો સ્પેશિયલ વિભાગ છે. જેમ કે અહીંયા છે, આ દેખાય છે શો ફોન્ટ ડાયલોગ બોક્સ, એટલે કે આટલા તો માત્ર તમને દેખાય છે એટલા જ ફોર્મેટિંગના ઓપ્શન છે, પરંતુ એના સિવાય પણ ઘણા બધા ઓપ્શન તમે આ ડાઉન એરો છે એના પર ક્લિક કરશો એટલે એક પોપઅપ બોક્સ ખુલશે અને એ પોપઅપ બોક્સની અંદર તમે જોઈ શકશો કે કેટલા બધા ફોર્મેટિંગ છે. જેમ કે અહીંયા લેટિન ટેક્સ્ટ એટલે કે ઇંગ્લિશ છે કે એ બધી જે ભાષાઓ આવે છે એ બધી લેટિન ગણાય છે. અને આ કોમ્પ્લેક્સ સ્ક્રિપ્ટ એટલે એવી ભાષાઓ કે જ્યાં આગળ જેનો ઉદય ઇંગ્લિશ નથી, લેટિન નથી, એવી ભાષાઓ જેમ કે ગુજરાતી છે, હિન્દી છે, એ બધી કોમ્પ્લેક્સ સ્ક્રિપ્ટ ગણાય છે. એટલે તમારા ફોન્ટ અહીંયા જે લખેલા હોય અહીંયા તમે ગુજરાતી અંગ્રેજી લખેલું હોય તો અંગ્રેજી શબ્દો તમે જે લખ્યા છે એ આ ફોન્ટ પ્રમાણે બદલાશે અને ગુજરાતી શબ્દો અહીં તમે જે લખ્યા છે એ તમે અહીંયા જે લોહિત લખો તો લોહિત, શ્રુતિ લખો તો શ્રુતિ, એરિયલ યુનિકોડ લખો તો એરિયલ યુનિકોડ, જે પણ ગુજરાતી તમે ફોન્ટ સિલેક્ટ કરેલો હોય એ પ્રમાણે બદલાય છે. માનો કે તમારો ફોન્ટ એવો છે જેમ કે જેને અંગ્રેજી પણ એના શબ્દો છે અને ગુજરાતી પણ છે. જેમ કે યુનિકોડ જે ફોન્ટો આવે છે એ મોટા ભાગના બધા ડ્યુઅલ લેંગ્વેજ સપોર્ટેડ હોય છે, એટલે કે એની અંદર અંગ્રેજી પણ લખી શકો છો અને ગુજરાતી પણ લખી શકો છો. તો એવા ટેક્સ્ટ માટે આ ઓલ ટેક્સ્ટ પણ છે. એટલે એ રીતે આ 3 અગત્યનું છે. આના સિવાય તમને કેટલીક વખતે સ્ટ્રાઇક થ્રુ પણ કહે છે. જેમ કે સ્ટ્રાઇક થ્રુ અહીંયા બાજુમાં જ આપેલું હતું, આપણે એના વિશે ચર્ચા કરવાની બાકી છે. એના સિવાય જે સૌથી અગત્યનું જે આ અપર કેસ લોઅર કેસ મેં નહોતું આપેલું એ હતું આ સ્મોલ કેપ્સ.
એટલે કે ધારો કે તમારે આ સ્મોલ કેપ્સ કરવાનું તમને કહે તો તમારે આ ડાયલોગ બોક્સ ખોલીને અહીંયા આવીને તમારે સ્મોલ કેપ્સ કરવાનું રહેશે. એટલે ધારો કે આપણે જે સિલેક્ટ કરીએ છીએ, માનો કે મારે આ પ્રથમ પેરેગ્રાફને જ મારે સ્મોલ કેપ્સ આપવું છે, તો સિલેક્ટ કર્યું છે, પછી મારે જવું પડશે અહીંયા અને આ સ્મોલ કેપ્સ ઉપર ટિક માર્ક કરવું પડશે અને પછી અહીંયા ઓકે દબાવવાનું. એટલે તરત તમે જોઈ શકો છો કે આઈ ઓફન વેન્ટ ફિશિંગ અપ ઇન મેઇન ડ્યુરિંગ ધ સમર એ લોઅર કેસ એટલે કે સ્મોલ કેસમાં આવી ગયું છે. તમારે ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો છો. જો ધારો કે તમે આ સિલેક્ટ કરીને ફરીથી ચેક કરશો ને તો તમને ખબર પડી જશે કે આ સ્મોલ કેપ્સ છે. એવી જ રીતે એમ્બોસ પણ છે. એમ્બોસ કરશો એટલે ડ્યુઅલ અક્ષરમાં આવી જશે. જેમ કે તમે આ વસ્તુ એમ્બોસ કરશો એટલે તમને દેખાઈ જશે કે એનો પડછાયા સ્વરૂપે આવે છે, પરંતુ અપરની બાજુ એ અક્ષરો જાણે ઉપસેલા હોય એવું લાગે છે, એટલે એને એમ્બોસ ઇફેક્ટ પણ કહેવામાં આવે છે. એવી જ રીતે તમારે જો એન્ગ્રેવ ઇફેક્ટ આપવાની હોય એટલે કે જે અપર બાજુ ઉપસે છે એવું એવું લોઅર બાજુ અંદરની બાજુ ઉપસાવવું હોય તો જેને એન્ગ્રેવ ઇફેક્ટ પણ કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો જો કે એની પાછળ આઈની પાછળ જે પડછાયો પડે છે નીચેની બાજુ છે, અંદરની બાજુ છે. જેમ કે એમ્બોસમાં તમારે ઉપરની બાજુ પડછાયો પડતો હતો, એટલે આ થોડું અગત્યનું છે. ઉપરની બાજુ પર પડછાયો પડતો હોય, શેડો પડતો હોય તો તમારે એને કહેવાય એમ્બોસ, અને નીચેની બાજુ તમારો જો પડછાયો પડતો હોય તો એને કહેવાય એન્ગ્રેવ. એટલે એ બે ઇફેક્ટ તમને પૂછી શકે છે. અમારી વખતે જે એક્ઝામ હતી એની અંદર અમને એમ્બોસ અને સ્મોલ કેપ્સ આ બંને પૂછેલા હતા. એટલે હાલી વખતે લગભગ તમને એન્ગ્રેવ કે ઓલ કેપ્સ કે એવું તમને પૂછી શકે છે. જેમ કે આઉટલાઇન પણ છે, આઉટલાઇન પણ તમને પૂછી શકે છે, શેડો પૂછી શકે છે. એ બધી અગત્યના મુદ્દાઓ છે જે તમને પૂછી શકે છે. આ સિવાય પણ માનો કે તમને સ્ટ્રાઇક થ્રુ છે, આ સ્ટ્રાઇક થ્રુ ખાસ અગત્યનું છે. સ્ટ્રાઇક થ્રુ પણ પૂછાય છે. આ સિલેક્ટ કરીને તમારે માનો કે અહીંયા સ્ટ્રાઇક થ્રુ કરવાનું કહે છે, તો સ્ટ્રાઇક થ્રુ કરશો. સ્ટ્રાઇક થ્રુ શેના માટે છે કે તમને આ સેન્ટેન્સ તમે પાછળથી સુધાર્યું છે ને એવું કહેવા માંગુ છું કે આ કેન્સલ કરેલું છે, એટલે તમે આને ધ્યાને લેતા નહીં, પરંતુ વાચકને જાણ થાય કે આ એની મોડિફાઈડ આવૃત્તિ છે એટલા માટે આને સ્ટ્રાઇક થ્રુ કરેલું છે. એટલે તમે પહેલાં આ ફોર્મમાં લખેલું હતું અને હવે આ સેન્ટેન્સ ડિલીટ કરેલ છે. એ દર્શાવવા માટે સ્ટ્રાઇક થ્રુનો ઉપયોગ થાય છે. જો તમારે દર્શાવવું જ ના હોય તો એટલો સેન્ટેન્સ તમે ડિલીટ પણ કરી શકો છો, પરંતુ તમે મોડિફાઈ કર્યું છે દર્શાવવા માટે સ્ટ્રાઇક થ્રુનો ઉપયોગ છે. આના સિવાય પણ કેટલીક બાબતો અગત્યની છે. જેમ કે તમારે આ જે છે સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ આ બંને પણ અગત્યના છે. જેમ કે તમારે માનો કે H2SO4 છે, તમને કેટલીક વખત પૂછી શકે છે. તમારે માનો કે મારે H2SO4 લખવું છે, H2SO4, તો એની અંદર આ 2 છે એને મારે નીચે લખવો છે, તો નીચે લખવા માટે સબસ્ક્રિપ્ટ વપરાય છે. એટલે તમે જો એને સિલેક્ટ કરીને આ સબસ્ક્રિપ્ટ દર્શાવો એટલે તરત એ નીચેનો પોર્શન નીચે જતો રહેશે. એવી જ રીતે તમે આ 4ને સિલેક્ટ કરીને નીચે દર્શાવો એટલે સબસ્ક્રિપ્ટ નીચે જતો રહેશે. હવે તમને આની જરૂર પડી છે. એવી જ રીતે તમારે કેટલીક વખતે ઘાતની જરૂર પડે છે. જેમ કે મારે લખવું છે 10ની 58 ઘાત, તો 10ની 58 ઘાત લખવું છે તો હું પહેલાં 1058 લખી દઈશ, પછી આ ઘાતને મારે એને 58ને ઘાતમાં જવા દેવા છે તો એને સુપરસ્ક્રિપ્ટ કરી દઈશ. સુપરસ્ક્રિપ્ટ કરશું એટલે 10ની 58 ઘાત જતી રહેશે. તમને આવી રીતે જે પણ તમને ઈચ્છા હોય તમે લખી શકો છો. જેમ કે તમે કોઈ મેથ્સના ઇક્વેશન લખવા હોય, જેમ કે x² + 2xy + y² આવું લખવું છે, તો x² લખવું છે તો આ x નો વર્ગ છે, x ના વર્ગને ઉપર લખવો પડશે એટલે ઉપર લખવું પડશે. એવી જ રીતે આ y² છે તો y² ને પણ સુપરસ્ક્રિપ્ટ કરવું પડશે. એટલે તમે આ રીતે તમારે આખું આ તમારો આખો તમારો જે સેન્ટેન્સ છે એ લખી શકો છો તમે. એટલે કે તમે આજે જે શીખ્યા છો એ આ ફોન્ટનો પોર્શન છે. મેં હજુ પણ પેરેગ્રાફને કે ક્લિપબોર્ડને કે સ્ટાઇલ્સને કે અન્ય કોઈ પણ ટેબમાં કોઈ બીજી ફોર્મેટિંગ કરી નથી, માત્ર ને માત્ર આટલી જ ફોર્મેટિંગ કરી છે. એટલે આ અગત્યનું છે. અને આ તમને નથી પૂછાતું. આ સ્કેલિંગ છે. કેરેક્ટરમાં પણ ક્યારેક કેટલી વખતે તમારે જે શબ્દો લખેલા હોય છે એની વચ્ચેની સ્પેસિંગ વધારવી હોય તો પણ આ કેરેક્ટર સ્પેસિંગ વપરાય છે. એની જરૂર નથી, તમને આટલામાંથી જ પ્રશ્ન પૂછાય છે. એટલે એ રીતે તમને આજે મેં જે વાત કરી છે એ ફોન્ટ ફોર્મેટિંગની છે.
એટલે તમે ઘરે હવે પ્રેક્ટિસ કરો કે આમાંથી તમને લગભગ દરેક એના ફીચર્સ છે જે ફોન્ટ ફોર્મેટિંગમાં આવે છે એ લગભગ તમને આવડી જાય. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેરેગ્રાફ ફોર્મેટિંગની વાત કરીશું.